ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.2 પૂરું કર્યું હતું. આ ચેપ્ટર ટેક્સ્ટબુકના બધા દાખલા પૂરા થઈ ગયા છે, ઉદાહરણ સ્વાધ્યાય બધા જ દાખલા. એટલે મતલબ એવો કે આ ચેપ્ટર પતી જ ગયું છે, પરંતુ હવે આપણે આ ચેપ્ટરમાં થોડાક ઓબ્જેક્ટિવ કરી લઈએ. શું કરી લઈએ? ઓબ્જેક્ટિવ, જે થોડાક જ છે, લગભગ 12 કે 15 હશે. એટલે આપણે 15 મિનિટ ઓબ્જેક્ટિવની તૈયારી કરીશું, ચેપ્ટર નંબર 7ના ઓબ્જેક્ટિવ. તો ચાલો ધ્યાન આપજો બધા. ઓબ્જેક્ટિવમાં પહેલો ઓબ્જેક્ટિવ તમારી નજરની સામે છે, કે જે બોર્ડની પરીક્ષામાં 2 વાર પૂછાયો છે. બે બિંદુ આપેલા છે એ અને બી. એ બી નું લેમડા જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ ખાલી જગ્યા છે. વિભાજનનો ગુણોત્તર આપેલો છે લેમડા જેમ 1. બરાબર છે, અને લેમડા કહેવાય, આવે વિજ્ઞાનમાં, આવે ને? બરાબર છે, શું કે લેમડા કહેવાય. તું શું બોલી? ઓહો, ગીયું, મને લાગ્યું કઈ બીજું બોલતી, અને ગીયું ગીયું કે નહીં. લેમડું, હા, લેમડા. હા, એસી ચાલુ નથી થયું. ઓકે, તો લેમડા, સેમડા નહીં, લેમડા. ચાલો, તો વિભાજન બિંદુના યામ, વિભાજન બિંદુના યામનું સૂત્ર આપણે એકવાર લખી નાખીએ. બોલજે સૂત્ર: m1 x2 પ્લસ m2 x1 ના છેદમાં m1 પ્લસ m2 કોમા m1 y2 પ્લસ m2 y1 ના છેદમાં m1 પ્લસ m2. ચાલો, હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકવાની છે. પહેલું બિંદુ બેઠું, બીજું બિંદુ બેઠું, પણ ગુણોત્તર બેઠો નહીં. ગુણોત્તર m1 જેમ m2 બરાબર લેમડા જેમ 1. જ્યાં m1 છે ત્યાં લેમડા મૂકી દો, જ્યાં m2 છે ત્યાં 1 મૂકી દો. ચાલો બોલજો. m1 ની જગ્યાએ લેમડા મૂકીને બોલો, લેમડા x2. m2 ની કિંમત કેટલી? 1. 1 x1, 1 ને નહીં લખવાનો. m1 લેમડા, m2 1. અહીંયા પણ m1 ની જગ્યાએ લેમડા, લેમડા y2. m2 ની જગ્યાએ 1 y1 એટલે y1. અહીંયા m1 ની જગ્યાએ લેમડા અને m2 ની જગ્યાએ 1. કયો જવાબ આવ્યો? બી. બરાબર છે, બધાને સમજ પડી ગઈ? બસ આટલું કરવાનું હતું. પરંતુ એમ દાખલો દેખાય એવો અજીબ કે બાળકો ગૂંચવાઈ જાય કે હે આમાં કરવાનું શું છે. આવું કરવાનું હતું. m1 જેમ m2 ની જગ્યાએ લેમડા જેમ 1, એટલે લેમડા ને 1 મૂકવાના હતા, બસ. બીજું કંઈ કરવાનું નહીં હતું. આગળ વધીએ. એના પછી એ બી સી ડી, આ 4 ચોરસ એબીસીડી ના શિરોબિંદુ હોય તો ડી ના યામ શોધો. મેં તમને કીધેલું, સબાચ, સમબાજુ, લંબચોરસ ને ચોરસ, આ 4 માંથી કોઈ બી દાખલો આવે એટલે એક જ વસ્તુ કરવાની. અહીંયા ચોરસ ની વાત છે, તો આ દોરી દીધો ચોરસ. દેખાય છે બધાને આ ચોરસ? ચાલો, હવે આ જે ચોરસ છે તે છે એબીસીડી. એ ના યામ 3 10, બી ના 6 5, સી 1 2, ડી એક્સ વાય. તમારે આ ડી ના યામ શોધવાના છે. કોના યામ શોધવાના છે? ડી ના. યાદ છે ને મેથડ? ચોરસના વિકર્ણ પરસ્પર દુભાગે. એનો મતલબ બે વિકર્ણનું મધ્ય બિંદુ એક જ છે. આ છે મધ્ય બિંદુ. જે મધ્ય બિંદુ એસી નું, તે જ મધ્ય બિંદુ બીડી નું. એસી નું મધ્ય બિંદુ બરાબર બીડી નું મધ્ય બિંદુ. મેં તમને કીધેલું કે આ દાખલો 3 માર્કમાં બી પૂછાય, 2 માર્કમાં બી પૂછાય ને 1 માર્કમાં બી પૂછાય. જોયું, બોર્ડમાં 1 માર્કમાં બી પૂછેલો છે. એસી નું મધ્ય બિંદુ, સૂત્ર એસી નું મધ્ય બિંદુ 3 + 1 છેદમાં 2 કોમા 10 + 2 છેદમાં 2. ચલો, મને બીડી નું મધ્ય બિંદુ લખાવી આપો. બીડી નું x + 6 છેદમાં 2 કોમા y + 5 છેદમાં 2. ચાલો, હવે સામાસામી સરખાવી દેવું. આ બેને સરખાવી દેવું ને આ બેને સરખાવી દેવું. સરખામણીમાં 2 ઉડી જશે. આવી રીતના એમસીક્યુ ઓબ્જેક્ટિવ આવી રીતના થાય, શોર્ટમાં આવી રીતના થાય. 3 ને 1 4 ને એના બરાબર x + 6. આ બેની સરખામણીમાં હો 2 ઉડી જાય. 10 ને 2 12 બરાબર આ y + 5. હવે 4 ને 6 ને આ સાઈડ 4 - 6 -2. y બરાબર 5 પેલી સાઈડ 12 - 5 7. આવી ગયો જવાબ -2,7. -2,7. સમજ પડી ને બધાને? 1 મિનિટમાં થાય તેવો જ હતો.
અને જો ચતુષ્કોણના નામ બદલે છે એ લોકો, કોઈ વાર સમાંતર બાજુ તો કોઈ વાર સમબાજુ, કોઈ વાર લંબચોરસ તો કોઈ વાર ચોરસ. દર વખતે વસ્તુ એક જ છે કે ભાઈ વિકર્ણનું મધ્ય બિંદુ એક જ. જે વિકર્ણ એસી નું મધ્ય બિંદુ તે જ વિકર્ણ બીડી નું મધ્ય બિંદુ. સમજ પડી ને બધા? ચાલો એના પછી આકૃતિમાં એ બી સી એ ત્રણ ત્રિકોણના શિરોબિંદુ આપેલા છે. સીડી મધ્યગા છે. તમે આકૃતિમાં જુઓ સીડી, આ સીડી મધ્યગા છે. મધ્યગા એટલે ખબર તમને? આ 10માં 9માં બી આવતું, ત્રિકોણ ને ચતુષ્કોણના ચેપ્ટરમાં આવતું મધ્યગા. મધ્યગા એટલે કે મધ્ય બિંદુને જોડતી રેખા. બરાબર છે. એડી મધ્ય સોરી સીડી મધ્યગા છે, એનો મતલબ આ ડી મધ્ય બિંદુ છે. જો સીડી મધ્યગા તો એનો મતલબ ડી મધ્ય બિંદુ, કેમ કે મધ્ય બિંદુ સાથે જ મધ્યગા જોડાય, એટલે ડી મધ્ય બિંદુ હોવું જોઈએ. ઓકે. અને ડી મધ્ય બિંદુ છે એટલે તો અહીંયા બે કાપા મારેલા છે કે આ બેવના માપ કેવા? સરખા. તમારે ડી ના યામ શોધવાના છે. ડી ના, ચાલો એ ના યામ 3 0, બી ના યામ 0 4, સી ના 3 4. અને તમારે ડી ના યામ શોધવા હોય તો તમને હવે ખબર પડી ગઈ છે કે આ ડી એ બી નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુનું સૂત્ર મૂકી દેવું, 3 + 0 છેદમાં 2 એટલે 3/2. 0 + 4 છેદમાં 2, 4/2 એટલે 2. 3/2, 2 કયો જવાબ આવ્યો? ડી. સમજ પડી ગઈ બધાને? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, બિંદુમાંથી અક્ષ પર દોરેલા લંબના લંપાદના યામ અને બિંદુનું અક્ષથી લંબ અંતર. આવા ટૂંકા પ્રશ્ન બહુ પૂછાય છે આના, કે જેમાં તમને એમ કહી દે છે કે ભાઈ તમને આ એક બિંદુ આપ્યું, આ બિંદુમાંથી એક્સ અક્ષ પર દોરેલા લંબના લંપાદના યામ શું છે? વાય અક્ષ પર દોરેલા લંબના લંપાદના યામ શું છે? આપેલા બિંદુનું એક્સ અક્ષથી લંબ અંતર કેટલું છે? આપેલા બિંદુનું વાય અક્ષથી લંબ અંતર કેટલું છે? નૈતિક આવા સવાલો આવશે પરીક્ષામાં. સમજ પડી તમને વાતમાં? તો આવા સવાલોને કેવી રીતના ઉકેલવાના તો સમજો. તો તમારી પાસે એક્સ, જો આવા સવાલમાં આકૃતિ દોરવી પડે. હું દોરવી પડે? આકૃતિ. એટલે એક્સ અક્ષ ને વાય અક્ષ દોરી દેવાની. તો જુઓ તમે જોઈ શકો છો અહીંયા એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે દોરી દીધી છે. આ છે એક્સ અક્ષ અને આ છે વાય અક્ષ. હવે જુઓ તમને ખબર છે કે ભાઈ આ બિંદુ છે ઉગમ બિંદુ, અહીંયા 0 લખવાનો. હવે તમને કોઈ પણ બિંદુ આપવામાં આવે, તમને જે બિંદુ આપેલું હશે તે ગમે ત્યાં હશે, પહેલા ચરણમાં હોય, બીજામાં હોય, ત્રીજા, ચોથા, કોઈ બી ચરણમાં હશે. અત્યારે આપણે ખાલી એક્ઝામ્પલ માટે માની લઈએ કે એ બિંદુ પહેલા ચરણમાં છે અને એ બિંદુ છે પી ઓફ એક્સ વાય. હવે તમને આ બિંદુ પી માંથી એક્સ અક્ષ પરનો લંબ કહેતો, તો આ બિંદુ પી માંથી એક્સ અક્ષ પર તમારે લંબ દોરવાનો. શું દોરવાનો? લંબ. લંબ છે એટલે અહીંયા કેટલો ખૂણો બને? 90 નો. આ બિંદુને શું કહેવાય ખબર? આ બિંદુને કહેવાય લંબપાદ. શું કહેવાય જયેશ? લંબપાદ. હવે આ લંબપાદના યામ તમને પૂછશે. કોના યામ? લંબપાદના યામ. તો બિંદુ, આ લંબપાદ એટલે બિંદુ જે એક્સ અક્ષ પર છે, અને એક્સ અક્ષ પર છે તો વાયામ 0. અને એક્સયામ શું? તો આ બિંદુ પી નો જે એક્સયામ હોય તે જ અહીંયા આવે. અહીંયા હોય 5,7, તો આ જવાબ આવે 5,0. માની લો કે બિંદુ પી બીજા ચરણમાં છે, તમને આપેલું હોય -2,3, તો એક્સ અક્ષ પરનો લંબપાદ -2,0. સમજ પડી તમને મારી વાતમાં? વાય અક્ષ પરનો લંબપાદ કઈ તો વાય અક્ષ પરનો, તો વાય અક્ષ પર તમે લંબ દોર્યો, 90 નો ખૂણો બને. આ છે વાય અક્ષ પરનો લંબપાદ અને એના યામ, યસ વાય અક્ષ છે તો એક્સ યામ 0 ને વાયામ તો આપ જે બિંદુ આપ્યો હોય તેનો જ વાયામ ઉચકીને અહીંયા મૂકી દેવાનો. અંશ સવાલમાં બીજું તને એવું પૂછવામાં આવશે કે બિંદુ પી નું એક્સ અક્ષ થી લંબ અંતર કેટલું, મતલબમાં આટલું અંતર કેટલું? આટલું. તો આ જે અંતર છે ને, આ અંતર તે આના જેટલું થાય. અને આ જે અંતર છે તે કેટલું થાય? તો 0 થી તે y જેટલું. 0 થી y નો મતલબ y. 0 થી y નો મતલબ y. આ જે અંતર છે તે y છે, એનો મતલબ આ અંતર બી કેટલું થાય? y. તો બિંદુ પી નું એક્સ અક્ષ થી આ જે લંબ અંતર છે તે થશે y. અને y નું ધન મૂલ્ય, કયું મૂલ્ય? ધન મૂલ્ય. જો y ની કિંમત ઋણ હોય તો ધન કરી દેવાની, અને ધન હોય તો ધન જ રહેવા દેવાની. કેમ કે અંતર હંમેશા ધન આવે, કોઈ દિવસ ઋણ નહીં આવે. બરાબર?
તમને પૂછે તમારું ઘર ટ્યુશન થી કેટલું દૂર છે, તમે કહેશો 2 કિલોમીટર. તમે કોઈ દિવસ એમ નહીં કહેશો કે -2 કિલોમીટર, -5 કિલોમીટર. ના, પ્લસમાં જ જવાબ આપવાનો હોય છે. અંતર હંમેશા ધન હોય છે વંશિકા. એના પછી તમને પૂછવામાં આવે કે બિંદુ પી નું વયખથી લંબ અંતર, આ અંતર કેટલું? આના જેટલું. અને આ જે નીચે અંતર દેખાય તે કેટલું? તો 0 થી તે x. એટલે આ જે અંતર છે તે છે x નું ધન મૂલ્ય જેટલું. એટલે મતલબમાં હવે તમારે યાદ એવું રાખવાનું, એક્સ અક્ષ થી લંબ અંતર કહીને, એક્સ અક્ષ થી બિંદુનું એક્સ અક્ષ થી લંબ અંતર, તો જે બિંદુ આપ્યો હોય તેનો વહ્યામનું ધન મૂલ્ય, અને વયક્ષ થી લંબ અંતર કહી તો એક્સ યામનું ધન મૂલ્ય. ખ્યાલ આવશે બધાને? લેટ્સ કન્ટિન્યુ. ચાલો, સમજ પડી ગઈ બધાને? બિંદુમાંથી એક્સ અક્ષ પરનો લંપાદ, લંપાદ કે તો એક્સ અક્ષ પરનો લંપાદ, લંપાદ કે એટલે વેલું બધું નહીં કરતો તું. બિંદુ પી માંથી એક્સ અક્ષ પરનો લંપાદ કે તો એનો મતલબ કે એક્સ જેમ છે તેમ બેઠો ને y ની જગ્યાએ 0. y અક્ષ પરનો લંપાદ x ની જગ્યાએ 0, y જેમ છે તેમ, ધન બન કઈ નહીં, સમજી ગયા? જે હોય તે બેઠું. પરંતુ લંબ અંતર કે એક્સ અક્ષ થી લંબ અંતર તો વહ્યામ લેવાનો, y અક્ષ થી લંબ અંતર તો એક્સયામ. લંબ અંતરમાં ઓલ્ટરનેટ, લંપાદમાં જે છે તે જ. સમજી ગયા? પાક્કું? ક્વેશ્ચન ચાલુ કરું. ઝેરોક્સમાં બધી વસ્તુ લખેલી છે, છેલ્લે છેલ્લે લખેલી છે. આ લંપાદ વાળું અને લંબ અંતર વાળું, અને આજ બેથી આકૃતિ પણ દોરેલી છે. ચાલો, લંપાદ એટલે આપેલા બિંદુમાંથી અક્ષ પર દોરેલો લંબ જે બિંદુમાં અક્ષને છેદે તે બિંદુને કહેવાય લંપાદ. લંપાદ એટલે કે લંબ જે બિંદુએ આવે તે બિંદુને કહેવાય લંપાદ. અહીં આ જો લંબ નહીં બોલ્યો, પાછળના બે અક્ષર બોલ્યો. લંબપાદ એમ બોલ. હા, આ તો ઊંધું બી સમજી જાય. લંબ એટલે કે લાંબુ, લાંબા સમય માટે. અરે ભાઈ, આવી આવી બધી સ્પર્ધા થાય તમને ખબર છે? અને આ સ્પર્ધામાં જે વિજેતા હોય ને, જીતી જાય, એને કહેવાય પાત્સા. કોણ બનેગા પાત્સા, આવી સ્પર્ધા થાય, તમને નથી ખબર? તમે ગૂગલ યુટ્યુબમાં સર્ચ મારજો બેટા, અને બેટા વિડીયો આવે કે જેમાં એક એક જણ આવે અને પછી મસ્ત લંપાદ કરે, અને જેનો સૌથી ખતરનાક હોય તે વિજેતા. ચાલો, ઓકે. અત્યારે આપણે આપણી ચોપડીમાં જે અભ્યાસમાં લંપાદ છે તેને સમજવાનું છે, જિંદગીના નહીં. ચલો, પીવાય ધ્યાન આપજો, સમજજો રકમને. વંશિકા બેટા, વંશિકા બોર્ડ પર જો, બોર્ડ પર જોશે તો તને સમજ પડશે વંશિકા બેટા. ચાલો ભાઈ, તારી બેનપણી તારી પરીક્ષાના સવાલમાં નથી આવવાની, સવાલમાં આવશે લંપાદ. P-3 માંથી x અક્ષ પર દોરેલા લંબ માટે લંપાદના યામ, x અક્ષ પરનો લંપાદ એટલે આ x યામ બેઠો ને y ની જગ્યાએ 0. જવાબ એ. સમજ પડી બધાને? પાકી સમજ પડી ગઈ? અને ની સમજ પડે તો બીજો રસ્તો છે કે ભાઈ આકૃતિ દોરવાની. એકવાર તમને આકૃતિ દોરને બી સમજાવી દઉં. આ બિંદુ -3,1, 0, -1, -2, -3 ને અહીંયા આવશે 1. -3,1 અહીંયા આવે. આ છે P-3,1. કઈ અક્ષ પરનો લંપાદ? x અક્ષ. તો આ x અક્ષ પરનો લંપાદ. આના યામ કેટલા? -3,0. સમજ પડી? પણ મેં જે શોર્ટકટ આપી છે તે યાદ હોય તો આ સમય હજી બચી જાય. સમજી ગયા? શોર્ટકટ પરફેક્ટ યાદ હોય તો ફટાફટ જવાબ આવશે નૈતિક. ચાલ, એના પછી -5,2 માંથી x અક્ષ પરનો લંપાદ, x અક્ષ પરનો લંપાદ -5,0, -5,0 ડી. સમજ પડી? ચાલો, એના પછી આપેલા બિંદુમાંથી x અક્ષ પરનો લંપાદ, x અક્ષ પરનો લંપાદ એટલે x યામ બેઠો 5,0, 5,0. x અક્ષ પર છે એટલે x યામ બેઠો. આકૃતિમાં લંપાદ p ના યામ, આ p ના યામ બોલો ની ભાઈ, p ના યામ. x અક્ષ પરનો લંપાદ એટલે -1,0. x અક્ષ પરનો લંપાદમાં x યામ જે હોય તે y યામ 0. ચલો, એના પછી હવે y અક્ષ પરનો લંપાદ, y અક્ષ એટલે y યામ બેઠો 0, 2. અહીંયા પ્લસ કરી દેવું. બરાબર છે? ટાઈપિંગ મિસ્ટેક છે. ચલો, એના પછી નેક્સ્ટ y અક્ષ પરનો લંપાદ
વાય અક્ષ પરનો 0,-2 છે ને સહેલું? ટેકનિક યાદ રાખજો હે જયેશ, ટેકનિક યાદ રાખજે. હેમાંશુ, એક હવે લંબ અંતર આપેલા બિંદુનું એક્સ અક્ષથી લંબ અંતરમાં ઊંધું કરવાનું. એક્સ અક્ષથી કે તો વાયયામ, વાય અક્ષથી કે તો એક્સયામ. એક્સ અક્ષથી લંબ અંતર તો વાયયામ એનું ધન મૂલ્ય -6 નું +6, +6 આવશે આનો જવાબ. સમજ પડી બધાને? અંતરનો જવાબ જે પણ વિદ્યાર્થી -6 લખીને આવે તે સૌથી મોટો મૂર્ખ કહેવાય. અંતર હંમેશા ધન આવે, કોઈ દિવસ ઋણ નહીં. કદાચ ભૂલ થાય તો 4 લખી આવજો તે પોહા હે, પણ -6 લખીને સાબિત નહીં કરતા. ચાલો એના પછી ખરું કે ખોટું? આપેલા બિંદુનો એક્સ અક્ષથી લંબ અંતર 4. ખોટું. એક્સ અક્ષથી લંબ અંતર એટલે વાયયામનું ધન મૂલ્ય. જવાબ આવશે 6. ખોટું. ચાલો એના પછી એક્સ અક્ષથી અને વાય અક્ષથી લંબ અંતર જણાવો. ચાલો એક્સ અક્ષથી લંબ અંતર +3, વાય અક્ષથી લંબ અંતર +2. સમજ પડી? ઓલ્ટરનેટ કરી દેવાનું, ધન કરી દેવાનું. ચાલો એના પછી વાય અક્ષથી લંબ અંતર બોલવાનું. વાય અક્ષથી લંબ અંતર +2, +2. વાય અક્ષથી લંબ અંતર પાછું આવ્યું +2 જ આવે આનો બી જવાબ. એક ને એક જેવા પૂછાયા કરે આ તો. ખરું કે ખોટું? વાય અક્ષથી લંબ અંતર 7. વાય અક્ષથી લંબ અંતર કેટલું આવે? +3. +3 નું -3 ની કરી નાખતા સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાય આટલું હેલું. બોલો. સો ફાઇનલી આ તમારું હોમવર્ક ને હવે ઓફિશિયલી આ ચેપ્ટર પૂરું થાય છે. બરાબર? ખૂબ સહેલું ચેપ્ટર, મજા આવે એવું ચેપ્ટર, થોડીક પ્રેક્ટિસ માંગે. પ્રેક્ટિસ કરી લઈ તો આ ચેપ્ટરમાં બેઠા માર્ક આવી જાય. કેમ કે આ ચેપ્ટરના ઓબ્જેક્ટિવ બી રિયલી બહુ સહેલા છે. મોટા દાખલા, નાના દાખલા, ઓબ્જેક્ટિવ, એવરીથિંગ ઇઝ ફાઇન, એવરીથિંગ ઇઝ ઓસમ. સમજો જયેશ? ધીસ ચેપ્ટર ઇઝ લાઈક અ વાવ. બસ પૈતું. તો આની સાથે આ લેક્ચર પૂરો થાય છે. ઓકે.